નમસ્કાર મિત્રો, પર્યાવરણ મિત્રના આ ખાસ કાર્યક્રમ સ્ટોરીઝ ઓફ ઝેન ગ્રીનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું અથર્વ ત્રિવેદી અને આજે આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયેલ છે જે છેલ્લા 30 વર્ષથી પર્યાવરણ અને શિક્ષણ ક્ષેત્રમાં મશાલચીની ભૂમિકા ભજવી રહ્યા છે. આપણી સાથે છે MN શુક્લા બીએડ કોલેજના આદરણીય આચાર્ય શ્રી સંજય ઠાકર સાહેબ. સાહેબ, આપણે આ પહેલો પ્રશ્ન આપણે સંબંધનાથી જ ચાલુ કરીએ. તો પર્યાવરણ મિત્રમાં છેલ્લા 15 વર્ષથી આપણે જોડાયેલ છે સાથે. તો તમે આ સંસ્થાની પ્રવૃત્તિઓ અને શિક્ષણ ક્ષેત્રને કેમનું જોડેણ છે એમ? હાજી, બહુ સરસ વાત કરી. કારણ કે અમારી જે ફેકલ્ટી છે, ધીસ ઇઝ એજ્યુકેશન ફેકલ્ટી, એટલે એકચ્યુઅલી રિલેટેડ વિથ ધ કોન્સેપ્ચ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ ધ નોલેજ. એટલે એમાં જે સ્ટુડન્ટ્સ આર ઓલરેડી ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ, એવા વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ અમારે ત્યાં આવે છે. અને એમની સાથે એક વિષય તરીકે અમારે પર્યાવરણ શિક્ષણ, એન્વાયરમેન્ટ એજ્યુકેશનનો એક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે ભણાવવાનો હોય છે. પણ મને એવું લાગે છે કે અમારી જે પ્રવૃત્તિઓ છે, અમારા જે વિષયના જે કોર્સિસ છે, એ આપણે જોઈએ તો રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ એજ્યુકેશન, from standard first, the subject is starting with environment. Right. Not mathematics, science, geography, history, it's environment. Right. એટલે એ આખો જે છે સમગ્રતાનો જે વિષય છે એ આવે છે. હવે અમારે બીએડના જે કોર્સિસ પ્રોગ્રામમાં જે કંઈ અભ્યાસક્રમના મુદ્દા હોય, ધીસ ઇઝ રિલેટેડ ટુ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપમેન્ટ એન્ડ સમવેર વી કેન એપ્લાય ઇટ. બરાબર? એટલે આ જે હવે વેર ટુ એપ્લાય ઇટ અને હાઉ ટુ પ્રોવાઈડ ધેમ ઓપોર્ચ્યુનિટી, આવી અમારી પ્રવૃત્તિઓ થતી રહે વર્ષ દરમિયાન. કોલેજ, યુનિવર્સિટીઓના જે કરિક્યુલમ હોય છે એ પ્રમાણે, યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે. છતાં એની સાથે સાથે મોકળાશ કરીને આવી જે પર્યાવરણ શિક્ષણ માટે સમર્પિત જે સંસ્થા છે, એ પર્યાવરણ શિક્ષણ અને એની જે પ્રવૃત્તિઓ છે એની સાથે અમારો સંપર્ક થયો. અને અમે ખાસ વિશેષ જોગ પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન માટે આપ્યો તાલીમાર્થીઓને, કે જે ભવિષ્યના શિક્ષક થવાના છે. તો એની સાથે જે મેં કહ્યું એમ કે અમે એમને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આપીએ, એમને સમજ આપીએ, પણ એપ્લિકેશન અને સ્કિલ સુધી લઈ જવા માટે વી હેવ ટુ અરેન્જ સમ રિયલ ગ્રાઉન્ડ બેઝ એક્ટિવિટી. બરાબર છે? એના માટે પર્યાવરણ મિત્ર એક એવી સંસ્થા જે સમાજમાં કામ કરતી છે. શિક્ષકો અમે જે તૈયાર કરશું એ પણ સમાજમાં જવાના અને એ વિદ્યાર્થીઓને તૈયાર કરશે. એટલે ઇફ યુ વોન્ટ ટુ પ્રોવાઈડ ધેમ એન એક્સપોઝર ઓફ ધ કોમ્યુનિટી વર્કિંગ, ગ્રાસરૂટ લેવલ વર્કિંગ, તો અમારે એમને આવી જે એનજીઓ સંસ્થા કામ કરે છે એની પ્રવૃત્તિઓમાં સામેલ કરવા પડે. અને અમે એમના કાર્યક્રમોને, અમારા કાર્યક્રમોને એક સુસંવાદિત રીતે માળખામાં ઢાળ્યા અને સરસ રીતે અમે એને અમલમાં મૂક્યા. આખો વર્ષનું જે દર વર્ષે નવા નવા તાલીમાર્થીઓ આવતા જાય એમાં અમે એને મૂકતા જઈએ છીએ. અને અમારો આ યાત્રા સહપાંથી તરીકે વી બોથ આર સ્ટેક હોલ્ડર્સ ઇન એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન. અને એ નિસ્બત ધરાવતા અમે લોકો જે છીએ એ બધા ભેગા થયા. અને એના કારણે મેં કહ્યું કે નોલેજ, અન્ડરસ્ટેન્ડિંગ અને એપ્લિકેશન વિચ ક્રિએટ અવેરનેસ એમંગ ધ પીપલ એન્ડ સ્ટુડન્ટ્સ. સો હાઉ કેન વી કન્વર્ટ ઇન ટુ એક્શન? સો વિથ ધ એક્ટિવિટી, વિથ ધ કોલોબરેશન વિથ પર્યાવરણ મિત્ર. બરાબર? અને બીજી ઘણી સંસ્થાઓ પર્યાવરણ મિત્ર જેવી કામ કરતી. એટલે આ રીતે અમારું આ યાત્રા ચાલે છે. ખૂબ જ સાચી વાત સર. શિક્ષા અને સેવા જ્યારે મળે ત્યારે એનું પરિણામ બહુ જ ખૂબ જ અદ્ભુત હોય છે. હા. સર, બીજો પ્રશ્ન એ કે તમે આ સંસ્થાના એકદમ વરિષ્ઠ સહયોગી છો, તો તમે ગ્રીન કેટાલિસ્ટ જે વિદ્યાર્થીઓ છે એને તમે શું લાગે છે કે કેટલું અનિવાર્ય છે પર્યાવરણના વિશે જાણવા માટે એમ? હા, બહુ સરસ વાત કરી તમે. હમણાં એક શબ્દ વાપર્યો શરૂઆતમાં, ઝેન ગ્રીન. હા, એટલે આમ તો ગ્રીન એટલે સમૃદ્ધિની સાથે સંકળાયેલ છે કલર આપણો, જે આપણા તિરંગામાં પણ ગ્રીન છે, લીલો કલર છે, સમૃદ્ધિ, પ્રોસ્પેરિટી. બરાબર? અને તમારું નામ પણ અથર્વ છે અને એ નામનો એક વેદ છે. હા જી સર. અને એ વેદમાં રોજિંદા જીવનની જે પ્રવૃત્તિઓ છે
એને સાથે સંબંધિત વાત આવે છે. સાચી એટલે ખાસ તમને અભિનંદન કે તમે એનું જે છે મુદ્દાની સાથે સંકળાઈને આજે રોજિંદા જીવનમાં કેવી રીતે આપણે આપણી સમૃદ્ધ જે પ્રાકૃતિક અને વારસો છે સાંસ્કૃતિક એને પર્યાવરણને વધુ સમૃદ્ધ બનાવી શકીએ. એટલે આજે જે તમે ઝેન ગ્રીનની વાત કરો છો, ઇટ્સ અ વેરી 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 પાવરફુલ એન્ડ એનર્જેટિક જનરેશન. રાઈટ. આપ તમે અને તમારી એજ ગ્રુપના બધા યુથના મિત્રો આપણા ભારતીય જે છે બહુ જ ઉર્જાથી ભરેલા છે સાચી અને એક ઉત્કૃષ્ટ કામ કરવા માટે તૈયાર છે. પણ એમને એ ઉત્કૃષ્ટતા આવતી નથી. પહેલે આપણે આપકો તૈયાર કરો. સાચી વાત છે. બરાબર. મેં હમણાં વાત કરી ને આગળ કે ભાઈ નોલેજ છે, અવેરનેસ નથી એવું નથી, બધામાં અવેરનેસ છે, પણ હાઉ ટુ કન્વર્ટ ઇન ટુ એક્ટ નાવ, અત્યારે જ કરો. તો એના માટે ઉત્સુકતા જરૂરી છે. રાઈટ સર. એટલે જાણો, જુઓ આજુબાજુ શું થઈ રહ્યું છે. આપણે જે કંઈ ક્લાઇમેટ ચેન્જ કે આબોહવા પરિવર્તનના જે કંઈ ઇસ્યુઝ છે, બીજા ઘણા બધા જે એકબીજા સાથે સંકળાયેલા ઇસ્યુઝ છે, બધા મુદ્દાઓ છે, એને સમજવાની કોશિશ કરવી પડશે. થિયોરિટિકલ નોલેજ તમને મળી જશે બિકોઝ યુ આર અવેર ઓફ ઓલ ધ રિસોર્સિસ, હાઉ ટુ એક્સપ્લોર ઇટ ફ્રોમ ધ નેટ એન્ડ અધર રિસોર્સિસ. ઓકે, એટલે તમે એના માટે સજ્જ છો. બટ ફોર દેટ યુ રિક્વાયર્ડ ઉત્સુકતા. હું સરસ મજાના ગુજરાતી શબ્દો વાપરીશ, બરાબર. ક્યુરિયોસિટી હોય. તમારી ક્યુરિયોસિટી જ નહીં હોય તો પછી આગળ તમે કંઈ પ્રાપ્ત નહીં કરી શકો. ધેન યુ હેવ ટુ મેન્ટેન યોર એનર્જી, ઉત્સાહ. એ ક્યુરિયોસિટીને જે તમારી ઊભી થઈ એને ઉત્સાહથી જાળવી રાખો કે ના મારે જાણવું જ છે, જિજ્ઞાસા અને એના માટેની ઈગરનેસ. રાઈટ. ઉત્સુકતા, ઈગરનેસ હોવી જોઈએ. તત્પરતા એમાંથી ઊભી થશે. અને જે આપણી આસપાસનું જ્ઞાન વિજ્ઞાન છે એના માટેની તત્પરતા રહેવાની જ. અને વિજ્ઞાન એ જ છે કે જે આપણી આસપાસમાં અસ્તિત્વ ધરાવે છે એને આપણે સમજવું, એમાં થતા ફેરફારોને સમજવા, એને અવલોકવા અને એના ઉપર આપણે આપણી હકારાત્મક અસર થાય એવો પ્રયાસ કરવો. અને એ આખી જે જીમાં જે ઉત્પન્ન થાય છે ઉર્જા છે. રાઈટ સર. અને એ ઉર્જાથી સર્ક્યુલેટ થવાથી એક સમૂહમાં અને વ્યક્તિગત એમાંથી આખી જે ઉત્પન્ન થાય છે એ ઉત્કૃષ્ટતા તરફ લઈ જાય છે. એટલે જૈનજીની જે પર્યાવરણ અંગેની જે ઉત્કૃષ્ટતા તરફ આપણે લઈ જવું છે, એટલા માટે એમ થાય કે તમે જુઓ, યુ ઓબ્ઝર્વ ઇટ, યુ ફીલ ઇટ, ધેન યુ ડી ઇટ. ઓકે, રાઈટ સર. આપણા સરસ મજાના કવિ હતા મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશી, જ્ઞાનપીઠ એવોર્ડ વિશે આપણે બહુ સરસ મજાની વાત કરી છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. આપણે આપણા મોબાઈલમાં કે એમાં જોયા કરીએ છીએ એવું નહીં. આપણે જ્યારે વેન વી ગો ટુ માઉન્ટ આબુ ઓર એની અધર પ્લેસીસ, ગમે તે સ્થળો ઉપર જઈએ આપણે, કોઈ પણ સ્થળ ઉપર, ત્યારે એને માણવાની જે પ્રક્રિયા છે અને પછી એમાંના જે સંબંધો છે એને એનાલિસિસ કરવાનું છે, જોવાનું છે. એ જે છે એમાંથી આ જૈનજી છે એ ઘણા બધા જે ઉર્જાવાન છે એને ટેકલ કરી શકે એવી છે આપણી જનરેશન. સાચી વાત. રાઈટ સર. હા સર, તો તમે આ ઉર્જાની વાત કરી જ છે તો હું એની ઉપર જ પ્રશ્ન લાવું કે તમારી કોલેજમાં જે વિદ્યાર્થીઓ છે એમાં તમે કેવી રીતની ઇવેન્ટ્સ લાવો છો જેનાથી એકદમ એમનામાં ઉર્જા આવે પર્યાવરણ પ્રત્યે એમ? હા. અમારે તાલીમનો જે ભાગ છે, ખાસ કરીને બધા યુથને કહું છું કે ધીસ ઇઝ નોટ ઓનલી ધ કોર્સ, ધીસ ઇઝ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. હમણાં મેં જે વાત કરી કે ઉત્સુકતા, હા, કોઈ પણ વિદ્યાર્થીમાં કે કોઈ પણ વ્યક્તિમાં હોવી જ જોઈએ. એમાંથી આવશે તમારી ઉર્જા, એમાંથી ઉત્સાહ પહેલો આવી જાય તો એ વાંધો નહીં. આપણે ઉર્જાને ટકાવી રાખવાનું, ઉર્જા પછી ઉત્કૃષ્ટતા તરફની પ્રયાણ કરવાનું છે. હવે અમારે ત્યાં વી પ્રિપેર્ડ પ્રોસ્પેક્ટિવ ટીચર્સ. રાઈટ. બરાબર. આપણી તો વસુધૈવ કુટુંબકની ભાવના છે, હવે તો વિશ્વગ્રામ બની ગયું છે. હવે કોઈ પણ શિક્ષક છે એટલે એ સ્કૂલ પૂરતો શિક્ષક મર્યાદિત નથી, એનું કામ આ કે વિશ્વમાં હવે જોડાઈ શકે છે ઇઝીલી. આ બધા આપણે જે આજે વાત કરીએ છીએ રેડિયો થકી કે અન્ય કોઈ પણ માધ્યમો થકી, એમાંય ખાસ રેડિયો એલજી જે વિદ્યાર્થીઓને જૈનજીને સ્પર્શે છે, ઇટ્સ અ યુનિક ઇવેન્ટ, એટલે એના માટે પણ અભિનંદન આપવા પડશે. એવી જ અમારે ત્યાં પણ જે અમારા જે ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર પ્રોસ્પેક્ટિવ ટીચર્સને અમે તૈયાર કરવાના હોય તો ઘણા બધા આમાં પ્રવૃત્તિઓ કરવાની હોય, ઇવેન્ટ્સ આયોજિત થતી હોય, જે આપણા લોકલથી શરૂ કરીને ગ્લોબલ સુધીના દરેક કાર્યક્રમો અમે આવરી લેતા હોઈએ છીએ. વૈશ્વિક કક્ષાના કાર્યક્રમો હોય કે આપણા સ્થાનિક કાર્યક્રમો, સ્થાનિક તહેવારો હોય, એને પર્યાવરણ સાથે શું સંબંધિત છે એના માટેની નાની એવી એક વિશ્વ ઇકો ક્લબ પણ અમે શરૂ કરેલી છે. રાઈટ. અને એમાં જુદી જુદી ઘણા બધા પ્રકારની ઇવેન્ટ અમે આયોજિત કરતા હોઈએ છીએ.
ઘણી બધા પ્રકારની પ્રવૃત્તિઓ અને વર્કશોપ, સેમિનાર, આ બધું મોટાભાગે અમારા જે સહયોગી છે પર્યાવરણ મિત્ર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને બીજી અનેક સંસ્થાઓ જે પર્યાવરણ માટે કામ કરતી છે એની સાથે સંયોજિત અને અમારા પોતાના આગવા અભ્યાસક્રમ પ્રમાણે પણ અમે પ્રવૃત્તિઓ આયોજિત કરતા હોય. એમાં દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે એક બહુ મોટો ઇસ્યુ આપણી સામે આવેલો ઓઝોન લેયર ડિપ્લીશન. રાઈટ. બરાબર. ઓઝોનના જે સ્તર છે એમાં ગાબડા પડવા અથવા તો એનું પાતળું પડવું એને કહેવાય ઓઝોન ડિપ્લીશન. હવે 85 ને 87 પછી આ બધું વધારે સભાનપણે એના અંગેના કાર્યક્રમો શરૂ થયા. મોન્ટ્રીયલ પ્રોટોકોલ થયો, એમાં બધા વિશ્વના દેશોના બધા દેશો જોડાયા અને આપણે 16મી સપ્ટેમ્બરે એ ઉજવીએ છીએ. રાઈટ. વર્લ્ડ ઓઝોન ડે. વર્લ્ડ ઓઝોન ડે. ડે ફોર ધ પ્રોટેક્શન ઓફ ઓઝોન લેયર. હવે આપણે ત્યાં પણ જે વિશ્વ કક્ષાએ જે UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ પ્રવૃત્તિ કરતી હોય એ જ પ્રવૃત્તિ આપણે ત્યાં થાય. સાચી વાત. દરેક સ્કૂલમાં થાય, કોલેજ કક્ષાએ. પણ એમાં જે એના સ્વરૂપો છે ઇવેન્ટના એ જુદા જુદા હોય છે. કારણ કે ઘોટમાં ઘોડા થનગને આતમ વીજે પાક એવા પ્રકારની આ વિદ્યાર્થીઓની આખી વૃત્તિ છે, એમને કંઈક કરવું છે. સાચી વાત. તો ઘણા બધા માધ્યમો છે આપણી પાસે. એમ આ રીતના આપણે PPT દ્વારા કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પણ આપી શકાય, એવી રીતે ઇવેન્ટ યોજી શકાય, જુદા જુદા પ્રકારની કોમ્પિટિશન રાખી શકાય, એ પણ અમે કરીએ છીએ. ધીઝ આર ફોર્મલ પ્રોસિજર. પણ એના સાથે સંબંધિત ફિલ્ડ વિઝિટ. રાઈટ. દાખલા તરીકે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે તો એની લેબોરેટરીની મુલાકાત લઈને કેવી રીતે જુદા જુદા નમૂનાઓનું પૃથક્કરણ કરે છે એ પણ લેવાથી એમને રિયલ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે એપ્લિકેશનમાં કયું કયું છે એ ખ્યાલ આવે. આ ઉપરાંત દાખલા તરીકે ઓઝોન લેયર છે તો એના અંગેની અમે નાની સ્કીટ તૈયાર કરી. ઇટ્સ અ ડિફરન્ટ મીડિયમ. રાઈટ. બરાબર. કોન્સેપ્ટ તો આવશે જ, પણ એની સાથે સાથે શું સમસ્યા શું છે એ પણ એમાં આવી જશે, સમસ્યાનો અસરો શું છે એ પણ આવી જશે અને સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકે એમાં આપણી ભૂમિકા શું છે, સમાજની ભૂમિકા શું છે એ પણ આવી જશે. એટલે આ ઇવેન્ટ જે છે એ મલ્ટી ડાયમેન્શનલ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ, પર્સનલ ડેવલપમેન્ટ થાય, કેપેસિટી બિલ્ડિંગ થાય. તમે જે જી કહો છો એમાં દરેકને કંઈકનું કંઈક કરવું છે, દરેકને કહેવું છે કંઈક. એમાં જે ક્રિએટિવિટી છે એ બહાર આવશે. કોઈ સ્ક્રિપ્ટ લખે છે સ્કીટ માટેની, કોઈ કોસ્ચ્યુમ તૈયાર કરે છે, કોઈ એના માટેના ગીત લખે છે. સો ક્રિએટિવ રાઇટિંગ. દાખલા તરીકે આપણે ગણપતિનો ઉત્સવ મનાવીએ છીએ તો ગણપતિમાં હવે આપણે જ્યાં POPની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવતા હતા એની આપણે આડઅસરો જોઈ. હવે પાછા ઓરિજિનલ આપણા પેલા તરફ પાછા વળ્યા છીએ, આપણી સંસ્કૃતિ તરફ પાછા વળ્યા છે કે ભાઈ ચલો માટીની મૂર્તિ બનાવે. તો માટીની મૂર્તિ સરસ મજાની અમે પર્યાવરણ મિત્ર સાથે અને બીજી સંસ્થાઓ સાથે મળીને જુદી જુદી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શીખવાડ્યું કે ગણપતિની પાર્થિવ મૂર્તિ બનાવીએ. મૂર્તિ નાની છે અને શ્રદ્ધા અને આસ્થા જે છે પર્યાવરણ અંગેની એ મોટી છે. બરાબર. એટલે એ રીતે હવે વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી વિકસે છે, સરસ મજાની મૂર્તિ બનાવે છે અને વેન દે વર્ક વિથ કોન્સન્ટ્રેશન, વિથ ફૂલ ડેડિકેશન, દેન ઇટ ગિવ્સ એક્શન ટુ ઇમોશનલ ટચ. દેન દે આર કમિટેડ કે જીવનમાં ક્યારેય POPની મૂર્તિ એ નહીં વાપરે, ગણપતિની મૂર્તિ નહીં વાપરે એવું નહીં, બીજી કોઈ પણ મૂર્તિ POPની નહીં લે. એ મટીરિયલને ચકાસે કે આ પર્યાવરણ નુકસાનકારક નથી ને. એટલે આ ઉપરાંત ફિલ્ડ વિઝિટ છે. દાખલા તરીકે આપણું પિરાણાનું ગાર્બેજ મેનેજમેન્ટ સિસ્ટમનું છે સુએજ ટ્રીટમેન્ટ પર, એની મુલાકાત લે. દાખલા તરીકે વીજળી ઉપકરણો છે એના માટે રિસર્ચના આખા બેઝ ઉપર જઈને કેવી રીતે એને એફિશિયન્ટલી યુઝ કરી શકાય, સર્વે કરી શકે. આ બધા વર્કશોપ છે, સેમિનાર છે, ક્રિએટિવ રાઇટિંગ છે, પરફોર્મિંગ આર્ટના સ્વરૂપમાં આ બધી ઇવેન્ટથી એક જુદા જ પ્રકારનું જે પર્યાવરણ અંગેનું જેને જેમાં રસ હોય એ પ્રકારનું એમાં થતું હોય છે. એટલે આ જુદા જુદા પ્રકારના એના આયામો છે, એ અમે અમારી જુદી જુદી ઇવેન્ટમાં મૂકતા હોઈએ છીએ. અથર્વભાઈ, ખૂબ જ સરસ સર, બહુ ઇન્ટરેસ્ટિંગ ઇવેન્ટ્સ તમે લાવો છો કોલેજમાં. હા. આગળ વધતા એક બીજો પ્રશ્ન સર કે તમારા કોલેજમાં જે વિદ્યાર્થીઓ છે એ આગળ જઈને અધ્યાપક બનશે, તો એમને તમે પર્યાવરણના તરફ કેમનું પ્રેરિત કરો છો કે એ આગળ જઈને એમના છે ને સ્ટુડન્ટ્સને છે ને પર્યાવરણ માટે ભણાવે ને? હા, બહુ સરસ વાત કરી. અત્યારે આ પર્યાવરણની સમસ્યાઓ એ દરેકના માટે નવી નથી, હવે એવું છે. સાચી વાત છે. બરાબર છે. બધા લોકો જાણે છે, નથી જાણતા એ શબ્દ તો વાપરે છે, ક્લાઇમેટ ચેન્જ. શું થયું, શેના કારણે થયું, તો કે ક્લાઇમેટ ચેન્જ. પણ
આ એક એવો કોમ્પ્લેક્સ આમ જોવા જઈએ અને આમ જોવા જઈએ તો સીધે સાધો દેખાય એવો મુદ્દો છે. એની કોમ્પ્લેક્સિટીમાં વિદ્યાર્થીઓને લઈ જવા પડશે. આપણે બરાબર છે સ્લોગન તરીકે એમ કહીએ કે જળ બચાવો જીવન બચાવો, પણ એના માટેની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને કરાવવી પડશે. તો એના માટે શિક્ષકે સજ્જ થવું પડશે. તો અમારા જે શિક્ષકો જે છે એમને તાલીમ આપવાથી હું તમને અથર્વભાઈ કહું કે એની અમને 2 ગણી 3 ગણી મલ્ટીપ્લાયર ઇફેક્ટ મળે છે. દાખલા તરીકે અમારી જેવી ઘણી બીએડ કોલેજીસ છે, ઘણી આપણી સાયન્સ, આર્ટ્સ, ફેકલ્ટી, એન્જિનિયરિંગ બધે આ પ્રકારના કાર્યક્રમો થતા જ હોય છે. પણ આ જે વિદ્યાર્થીઓ સમાજમાં જવાના છે અને એમના એઝ અ ટીચર જવાના છે, રાઈટ. એટલે જ્યારે અમારો પ્રયાસ એવો હોય છે કે જ્યારે એ ટીચર તરીકે જોડાય, શિક્ષક તરીકે સજ્જ થઈને જ જાય, જ્યારે જોડાય ત્યારથી જ એમનામાં એવો એક જુસ્સો કે ભાઈ મારે જે કંઈ વિષય ભણાવતા હોય આમાં વિષયનો બેરિયર નથી. આમાં 2 પ્રકારના અભિગમો છે. પર્યાવરણ એઝ એ સબ્જેક્ટ ભણાવવો કે જે સબ્જેક્ટ ભણાવે છે એમાં પર્યાવરણ આવતું હોય તો એને ઉલ્લેખ કરો. તો આપણે વિદ્યાર્થીઓ જે વિષય ભણાવે છે એને ક્યાં પર્યાવરણ સ્પર્શે છે, કેવી રીતે તમે એના થ્રુ મેસેજ આપી શકો. અને પર્યાવરણ એ દિમાગથી વિચારવાની વાત છે, હૃદયથી એને દિલથી કામ કરવાની વાત છે કે વિચ શોઝ કમિટમેન્ટ. ઇમોશનલ એટેચમેન્ટ હશે એ કામ તમે કર્યા વગર રહેશો નહીં. મન ના પાડશે, પણ ઇફ યુ આર એટેચ વિથ ઇમોશન્સ, ફિલિંગ્સ, તો પર્યાવરણ એ તો આપણું આસપાસનું જગત છે, વિશ્વ છે. અને ત્રીજો એરિયા છે સ્કિલનો. એ સ્કિલ ડેવલપમેન્ટ થાય જે પહેલાં અમે અમારા વિદ્યાર્થીઓમાં કરીએ છીએ, તાલીમાર્થીઓમાં કરીએ છીએ, ટુ બી ટીચર્સમાં કરીએ છીએ, પ્રોસ્પેક્ટિવ ટીચર્સમાં કરીએ. એ સ્કૂલમાં જશે ત્યારે કોઈ પણ કક્ષાએ, પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી, મિડલ સ્કૂલ, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી અથવા કોલેજ કક્ષાએ જાય તો પણ અમારા જે સ્ટુડન્ટ્સ છે એમાં પ્રયાસ કરીએ છીએ અમે કે દે ગો વિથ ધ એન્વાયરમેન્ટલ એઝ અ ગ્રીન ટીચર તરીકે જે એસ્ટાબ્લિશ થવો જોઈએ. પછી ગમે તે ઇંગ્લિશ ટીચર હોય તો ઇંગ્લિશ, હિસ્ટ્રી, જિયોગ્રાફી બધામાં એને સાથે લઈને, ગુજરાતી હોય તો એ પ્રમાણે પણ. કારણ કે આપણા ગુજરાતીના પણ ઘણા બધા એવા ટોપિક્સને ચેપ્ટર્સ હોય છે કે વિચ શોઝ ઇનડાયરેક્ટ એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ જે પહેલાં હતા એવા પણ છે, કેટલાક ચાલુ વર્તમાનના છે અને ભાવિ તરફ પણ નિર્દેશ કરે એવા છે. તો એ પ્રકારની સજ્જતા સાથે સ્કૂલમાં જાય છે અને એ સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓ સાથે જ્યારે પ્રવૃત્તિ કરાવે છે. અમારા જ્યારે તાલીમાર્થીઓ સ્કૂલમાં ડ્યુરિંગ ઇન્ટર્નશીપ જતા હોય છે ત્યારે પણ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરાવતા હોય છે. અને ત્યારે એ કયા પ્રકારની પ્રવૃત્તિ એમાં કોન્સેપ્ચ્યુઅલ ડેવલપમેન્ટ કરશે કે ભાઈ તમે એમ વિચારો છો કે પ્રદૂષણ થાય છે પણ શેનાથી થાય છે, તો એના ઊંડા ઉતરો. દાખલા તરીકે હમણાં જે ચર્ચામાં જે વિશેષ મુદ્દો છે કે ભાઈ આપણી જે અરવલ્લીની જે પર્વતમાળા છે એના ખનન અંગેનું સુપ્રીમ કોર્ટ, માન્ય નામદાર સુપ્રીમ કોર્ટે જે કંઈ વાત કરી છે એના સંદર્ભમાં હવે આપણે જાગૃત થયા એવું નથી, આપણે જાગૃત રહેવું પડશે. સાચી વાત. કે આપણને ખબર છે કે આપણા હિંમતનગરથી શરૂ થઈ જાય છે. જ્યારે આપણે અંબાજી કે આબુ બાજુ જતા હોય ત્યારે આપણને નાના નાના પથ્થરના ટેકરા દેખાવા માંડે, ત્યારથી જ જેણે પર્વત જોયો નથી ને એને કહેશે પર્વત, પહાડ, બરાબર. અને અંબાજી જતા સુધીમાં એને ખૂબ રોમાંચ અનુભવશે. એટલે એ શેના બનેલા છે, એની લંબાઈ કેટલી છે, આજે 692 કે 700 કિલોમીટરની આસપાસની એની લંબાઈ છે. અત્યારે આપણે સૌ એના વિશે થોડા જાણતા થયા કે આટલી મોટી લંબાઈ ધરાવતી 250 કરોડ વર્ષ પહેલાંની આ આખી પર્વતમાળા છે. તો એ ફક્ત અરવલ્લીની પર્વતમાળા છે, નીચે શું છે, સહ્યાદ્રી ક્યાં છે, બરાબર, સાતપુડાને પર્વતમાળા ક્યાં છે, દક્ષિણ ઘાટ ક્યાં છે, એની ઇકોસિસ્ટમ કઈ છે, એનું પરિસર તંત્ર કયું છે, આ બધી તાલીમની સાથે અમે આપીએ છીએ. અને એ જે સ્કૂલમાં જાય છે ત્યારે વિદ્યાર્થીઓને શીખવે છે વિથ ધીસ સેન્સિટિવિટી. એ ક્લાસમાં જશે અને વિદ્યાર્થીઓને આવો ઇન્ટિગ્રેટેડ એપ્રોચથી અને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકશે ત્યારે એના અંગેની સભાનતા એટલે કે અવેરનેસ, સેકન્ડ થિંગ સેન્સિટિવિટી, અને થર્ડ થિંગ એના માટેનું એક્શન માટે તૈયાર થશે. ને પછી હું જે તમને કહું છું ને છેલ્લો તબક્કો હવે આવે છે કે એના માટેની નેચરલાઇઝેશન વિચ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ હેબિટ ફોર્મેશન. તમારા જેવા જેએનજી છે એમાં ઘણી બધી પોઝિટિવ એનર્જી રહેલી છે કે યુ આર વેરી મચ કમિટેડ ટુ સેવ અવર એન્વાયરમેન્ટ, રાઈટ. તો એ આપણી સ્કૂલમાં જનારા
તાલીમાર્થીઓ જે છે એ તૈયાર થઈને જતા હોય છે. એટલે એ અમારો મોટો એ છે કે અને એ એક શિક્ષક દર વર્ષે એ જે વિષય ભણાવે છે એ જેટલા ક્લાસમાં ભણાવે છે લગભગ 30 કે 40નો ક્લાસ સમજીએ તો દરેકની મલ્ટીપ્લાયર ઇફેક્ટ દર વર્ષે મળશે. અને એ વિદ્યાર્થી ઘરે જઈને કહેશે એટલે કુટુંબને એ સમાજમાં જાય છે, સમાજમાં એની ઇફેક્ટ આપણને જોવા મળે છે. એટલે આપણા જે સ્પ્રેડ થવાનો છે ને મેસેજ એ બહુ મોટા મલ્ટીપ્લાયર ઇફેક્ટ આપે છે. એ મારો કહેવાનો ભાવાર્થ છે. સરસ તમે વાત પૂછી, એનો આનંદ છે. બોલો. ખૂબ જ સરસ જવાબ આપ્યો છે સર તમે, બહુ જ મજા આવી ગઈ. હવે અંતિમ પ્રશ્ન છે મારો, જે ખાસ મારા માટે છે કે મારા જેવા ગ્રીન કેટાલિસ્ટ જે યુથ છે એને તમે શું સંદેશ આપવા માંગશો પર્યાવરણ માટે એમ? હા, આ રેડિયો આપણો બહુ પાવરફુલ માધ્યમ છે, બરાબર. અપના રેડિયો અપની આવાજ, અને એમાંય યુથની આવાજ એટલે અપની આવાજ, બરાબર. એટલે આપણા જેવા જે છે યુવા મિત્રો અને જેન ગ્રીન આપણે જે કહીએ છીએ એવા જે છે એમને ખાસ આપણી જે કંઈ સમસ્યાઓ છે એને યુ હેવ ટુ ઓબ્ઝર્વ ઇટ ફર્સ્ટ. તમે એને ધ્યાનથી એનો અભ્યાસ કરો. એના માટેનું અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી પડશે અને એને સમજીને પછી રિસર્ચ બેઝ કોઈ એનાલિસિસ કરીને એના કયા કયા ઉપાયો આપણે કરી શકીએ એના માટે થઈને ફિલ્ડમાં આપણે જવું પડશે. દાખલા તરીકે ગાર્બેજની સમસ્યા છે, આપણે ત્યાં ગમે તે રીતે બીજા પર્યાવરણના જે ઇસ્યુઝ ઊભા થાય છે એને સમજીને પછી એનો ઉપાય કોમ્યુનિટી બેઝ જે છે કે વૃક્ષછેદન હોય તો આજે આ જગ્યાએ વૃક્ષછેદન થાય છે તો એની ઇફેક્ટ શું થશે વિથ કેલ્ક્યુલેશન અને એની પૂરેપૂરી સમજ સાથે એને જો ટેકલ કરવામાં આપની જે ઉર્જા છે એને તમે વાપરશો તો ટ્રુમેન્ડસ રિઝલ્ટ આપણને મળે એવું મને લાગે છે. કારણ કે તમારા માટે સમજ મેળવવી અઘરી નથી, પણ સમજ્યા પછી એને કેવી રીતે કરવું એના માટે તમારે લાગવી પડવું પડશે અને તમે લાગી જશો બધા. એટલે આપણી જે પર્યાવરણની સમસ્યાઓ છે એને હલ કરવા માટેનો જો સીધો રસ્તો હોય તો એ યુથ જો એને બરાબર સમજે અને રિસર્ચ બેઝ લઈ જાય. આજે એ રિસર્ચ બેઝથી જ આપણે એને સંશોધન કરવા પડશે એના અંગેની માહિતી એકત્ર કરીને એના પાછળના સાચા કારણો શું છે એ જોવું પડશે અને એને સમજીને પછી એનો ઉકેલ સજેસ્ટ કરવા પડશે ઘણા બધા. અને એ આપ કરી શકો એમ મને શ્રદ્ધા છે આપ સર્વેની ઉપર. ઓકે, રાઈટ સર. યુથ પાવર ઇઝ ધ મેઇન રિયલ પાવર. અને ખાસ જે છે જીવનશૈલીની વાત જો આપ કહેતા હોય તો થોડી વાત કરું કે યુથની જીવનશૈલી બહુ સરળ છે અને તમે સતત ઝડપથી આગળ વધો છો, બરાબર. યુ આર વેરી ક્વિક, યોર જનરેશન ઇઝ વેરી ક્વિક. ધેટ્સ વેરી ગુડ સાઇન ઓફ પ્રોગ્રેસ. ઓકે, અને એમાં જે છે એ માહિતી મેળવવી તમારા માટે અઘરી નથી, પણ માહિતીને સમજીને એના માટે સજ્જ થવું. અને જે જીવનશૈલી છે આપણી જીવનશૈલી સેવિંગની હતી. નાવ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ કન્ઝ્યુમર બેઝ. એટલે પર્યાવરણને બચાવવું હશે તો ફરીવાર હું ગાંધીજીને યાદ કરીશ. હમણાં જેમ આપણા ઉમાશંકર જોશીને યાદ કરે ને, આપણે બહુ સરસ મજાને કીધું છે કે ધ મધર અર્થ પ્રોવાઇડ્સ ઇનફ ફોર એવરીવન્સ નીડ. આપણે બધાની જરૂરિયાતો પૂરી કરે એવું આપણી જે પ્રકૃતિ છે, માતૃભૂમિ છે એ આપે છે આપણને. બટ નોટ ફોર એનીવન્સ ગ્રીડ. કોઈની પણ લાલચ, લાલસા કે વધારે વેડફવું એના માટે પ્રકૃતિ આપણને કશું આપતી નથી. તમારે જેટલું ખાવું પીવું એ ખાવું પીવું, પણ બગાડ માટે કશું આપતી નથી. એટલે એ ગાંધીજીની વાત સાથે યુથને તો આ બધો સંદેશો જાણે જ છે, પણ છતાંય જો એને ધ્યાનમાં લે તો સુંદર મજાની જે આપણી જે પૃથ્વી છે, ધ મધર અર્થ છે, એને પ્રોટેક્ટ કરવા માટે જે કોઈ શક્તિશાળી માધ્યમ હોય તો એ યુથ છે. યુથ પાવર તમે કીધું ને એમ, અથર્વભાઈ. થેન્ક યુ સર, તમે યુથના વિશે બહુ ઇમ્પ્રેસિવ આન્સર આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર તમારો ટાઈમ અને એક્સપિરિયન્સ માટે સર.